વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 5 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ઈ કોમ્યુનિકેશન. ઈ કોમ્યુનિકેશન જે છે એની અંદર આપણે વાત કરીએ એમ કે જે પ્રણાલીગત માહિતી સંચાર હતો એ માહિતી સંચારથી આ માહિતી સંચાર ઘણો બધો અલગ છે. આમ જોઈએ તો એનો જ ભાગ છે, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી એનો ઉપયોગ કરવામાં આવે છે અને વિશ્વની સાથે કદમથી કદમ મિલાવીને ચાલનારો માહિતી સંચાર છે. વાત કરીએ આપણે તો આ માહિતી સંચારની ખાસિયત એ છે કે એમાં ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરી અને વિશ્વ એક નાનો કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ, એની ભાવનાને જાગૃત કરે છે. પહેલાંના જમાનાની વાત કરીએ તો પહેલાં આદિમાનવ હતો, તો આદિમાનવ શું કરતો તો કે આદિમાનવ છે એ પોતે એને એક જ વસ્તુ હતી કે એને એક ભૂખ લાગતી, એક તરસ લાગતી અને પોતાનું જીવન એ વ્યતીત કરતો. પહેરવા માટે એને જ્યારે ખબર પડી તો પહેરવા માટે શું કરતો, વસ્ત્રની જગ્યાએ પાંદડાનો ઉપયોગ કરતો. ત્યાર પછી સમયાંતરે એને ખ્યાલ આવ્યો કે ભાઈ હવે મારે ધંધો કરવો જોઈએ, વેપાર કરવો જોઈએ. એકાકી વેપારીથી ધીરે ધીરે એ પોતે પાર્ટનરશિપ એટલે કે આપણે જેને ભાગીદારી કહીએ છીએ, ભાગીદારીમાં અસ્તિત્વમાં આવે છે અને જોઈન્ટ સ્ટોક કંપનીઓ ચાલુ કરે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ એ ત્યાંની જ ઉપજ છે એવું આપણે કહી શકીએ છીએ. આ બધાની અંદર જો ખાસ કોઈ બાબતો થઈ હોય તો એની અંદર નાણાંનો ઉદ્ભવ છે અને નાણાંના ઉદ્ભવ પછી ધંધામાં માહિતી સંચાર માટે ઈ કોમ્યુનિકેશન પહેલાં જોઈએ તો કબૂતરનો ઉપયોગ થતો, દૂતનો ઉપયોગ થતો, વસ્ત્રો ઉપર લખાતું, કાગળ ઉપર લખાતું, પાંદડા ઉપર લખાતું. પરંતુ ત્યાર પછી ટપાલનો ઉપયોગ કરવામાં આવ્યો, કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો, લેખન કરવામાં આવ્યું, લિપિ વિકસી અને ત્યારથી કોમ્યુનિકેશનની શરૂઆત થઈ, માહિતી સંચારની શરૂઆત થઈ અને પછી ઈ કોમ્યુનિકેશન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો આવ્યા. ઇન્ટરનેટ, મોબાઈલ છે, મોબાઈલ ફોન છે, સેલ્યુલર ફોન છે, એ બધા પછી કોમ્યુનિકેશનની શરૂઆત થઈ અને જે માહિતી સંચાર વાણિજ્યિક હેતુથી કરવામાં આવે છે એને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે આખા લેક્ચરનું આખું જે ચેપ્ટર છે એનું રિવિઝન કરવાનું છે. આ લેક્ચરની અંદર આ રિવિઝન આપણે કરી લઈશું એટલે આપણને ખ્યાલ આવે કે આ ચેપ્ટરમાં આપણે શું ભણી ગયા છીએ. વાણિજ્યિક માહિતી સંચાર પત્ર વ્યવહાર દ્વારા માલ સામાનના વેચાણની, ખરીદીની, જાહેરાત અને ફરિયાદની, ઉઘરાણી અને ઉત્પાદનોની ગુણવત્તા અને સેવાઓની કદર તથા ટીકા ટિપ્પણી આપણે કરી શકીએ છીએ. જો કોઈ વસ્તુ વ્યવસ્થિત નથી આવી તો એના વિશેની ટીકા ટિપ્પણીઓના પણ પત્ર થાય છે, ઉઘરાણી માટેના પણ પત્ર થાય છે. ઉત્પાદનોની ગુણવત્તા કેવી છે, સારી છે, નરસી છે, ઉચ્ચ ગુણવત્તાની છે, નિમ્ન કોટીની છે, આ બધું જ આપણે કહી શકીએ. કોઈની પણ સેવાઓની કદર કરવી હોય તો એમાં પણ આપણે આ પત્ર લખતા હોઈએ છીએ. સમયની માંગ અનુસાર બદલાતા વ્યાપારિક પ્રવાહો અને ગ્રાહકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને માહિતી સંચારની રૂઢિગત પદ્ધતિઓમાં ફેરફાર આવશ્યક બન્યો છે. વ્યાપાર વિશ્વમાં ખરીદ વેચાણ અને સેવાલક્ષી વ્યાપારી પ્રવૃત્તિઓમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. તેની સાથે કદમ મિલાવવા માટે માહિતી સંચારની આધુનિક પદ્ધતિ અને સેવાઓની જાણકારી અને તેનું શક્ય હોય એટલું અમલીકરણ હવે કરવું રહ્યું છે. આનાથી વેપારનો વ્યાપ વધી શકે. વૈશ્વિક જે સ્પર્ધાઓ ચાલી રહી છે, જે વિશ્વની હરીફાઈઓ ચાલી રહી છે, એમાં આપણો વેપાર છે ટકી શકે. માહિતી સંચારની આધુનિક પદ્ધતિ અને સેવાઓને ઈ કોમ્યુનિકેશનથી ઓળખવામાં આવે છે. આના દ્વારા વ્યાપારિક પ્રવૃત્તિઓને ઈ કોમર્સનું નામ આપી શકાય છે. ઈ કોમ્યુનિકેશનનો અર્થ અને સમજૂતીની વાત કરીએ તો ઈનો અર્થ થાય છે ઇલેક્ટ્રોનિક્સ. આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે ઈનો અર્થ છે ઇલેક્ટ્રોનિક્સ થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી જેનો ઉપયોગ કરવામાં આવે છે ને ઈ આપણે કહી શકીએ છીએ. ઈ કોમ્યુનિકેશનમાં માહિતીની આપ-લે કરવા માટે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન અને આના જેવા ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી ઈમેલ, વિડીયો અને ટેલિકોન્ફરન્સિંગ, ટેલિવિઝન નેટવર્ક અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વ્યાપારી પેઢી અને મોટા ધંધાકીય એકમોના કચેરીઓ અથવા આંતરિક અને બાહ્ય પ્રકારના જે કાર્ય હોય, નિગમોના કામ હોય, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓના હોય તો બહુ જ ઝડપથી ઈ કોમ્યુનિકેશનનો વ્યાપ અને પ્રભાવ વધતો ગયો છે. ઈ કોમ્યુનિકેશનના કારણે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને વ્યાપક
ઓછી ખર્ચાળ અને વૈશ્વિક સ્તર સુધી પહોંચી ગઈ છે. ઈ કોમ્યુનિકેશનના સ્વરૂપની ચર્ચા કરીએ તો ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા સ્વરૂપ છે અને દરેક સ્વરૂપની કાર્યપ્રણાલી, ખર્ચ, સાધનો, ઉપકરણો અને એની પદ્ધતિઓ અને મર્યાદાઓ અલગ અલગ છે. ધંધા અને વેપાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ અથવા પેઢી કે સંસ્થા પોતાના વ્યાપાર અને સેવાઓને લક્ષ્યમાં રાખીને ઈ કોમ્યુનિકેશનના એક અથવા એકથી વધારે સ્વરૂપનો ઉપયોગ કરે છે. આપણે 6 સ્વરૂપ અહીંયા ભણ્યા છીએ, જેમાં વાત કરવામાં આવે તો ઈમેલ, વેબસાઇટ, ઓડિયો, ઇન્સ્ટન્ટ મેસેજીસ, વિડીયો અને ટેક્સ્ટ મેસેજીસ. અહીંયા આપણે ભણવામાં એક જ આવે છે જેનું નામ છે ઈમેલ. આપણે ઈમેલ એક જ અહીંયા ભણીએ છીએ, જેની અંદર આપણે એકદમ જેને કહી શકાય કે માહિતીસભર ઈમેલની વાતો કરી છે. ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારોમાંનો એક મહત્વનો પ્રકાર એટલે કે ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્રવ્યવહારના મહત્વના માધ્યમ તરીકે થાય છે. સામાન્ય રીતે પત્રવ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની આપ-લે થતી જોવા મળે છે. તેવી રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા પત્રવ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેઇલનું ટૂંકું નામ એટલે કે ઈમેલ. એટલે તમને પરીક્ષામાં એમ પૂછાય કે ઈમેલનું પૂરું નામ શું છે, તો કે ઇલેક્ટ્રોનિક્સ મેઇલ. અને ઇલેક્ટ્રોનિક્સ મેઇલનું ટૂંકાક્ષરી નામ એટલે ઈમેલ છે. ઈમેલ એટલે પત્રવ્યવહારનું આધુનિક માધ્યમ. ઈમેલ એ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે અથવા અંગત અને સંસ્થાકીય માહિતી માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આપણે કોઈને પણ કોઈ માહિતી મોકલવી છે તો આપણે ઈમેલ કરી શકીએ છીએ. ઈમેલ એ રૂઢિગત પત્ર કરતાં બહુ સારી રીતે અને સરળ રીતે લખી શકાય છે, એટલે સાહજિક છે. ઈમેલનું સ્વરૂપ એમાં જો વાત કરીએ તો બંને વ્યક્તિ પાસે, મોકલનાર ને મેળવનાર, એ બંનેની પાસે ઈમેલ એડ્રેસ હોવું જોઈએ. એની માટે ગૂગલ અથવા તો યાહૂ જેવી જે કંપનીઓ છે એની સાઇટ ઉપર જઈને તમને અનુકૂળ હોય એવું એડ્રેસ તમે બનાવી શકો છો. એટલે કે એની પહેલાં તમારે ઈમેલ અકાઉન્ટ ખોલવું પડે. ઈમેલ સેવાનો ઉપયોગ કરવા માટે ઈમેલના ઉપભોક્તાએ પોતે પસંદ કરેલી સાંકેતિક ભાષાને પાસવર્ડ નિયત કરવાનો છે. સાંકેતિક ભાષા એટલે આપણને જે યાદ રહે એવો પાસવર્ડ આપણે કરી શકીએ છીએ. આ પાસવર્ડનો ઉપયોગ કરીને ઈમેલ અકાઉન્ટ સુધી પહોંચે છે. ઈમેલના વપરાશ માટે ઈમેલ મોકલનાર ને મેળવનાર આમ બંને પક્ષે ઇન્ટરનેટની સગવડતા હોવી જરૂરી છે. એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં અને કોમ્પ્યુટરથી મોબાઈલ ફોનમાં, મોબાઈલ ફોનથી કોમ્પ્યુટરમાં, મોબાઈલ ફોનથી મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટની મદદથી ઈમેલ મોકલાવીને પ્રાપ્ત કરી શકાય છે. હવે આપણે જોવાનું છે ઈમેલ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો કે લખનાર અને મેળવનાર બંને માટે ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ જરૂરી છે. મેળવનાર એક કરતાં વધારે હોય ત્યારે ઈમેલ એડ્રેસ અંતર્ગત લખવાના હોય છે. બધા મેળવનારને એકબીજા અંગે જાણ થાય એટલા માટે સીસી એટલે કે કાર્બન કોપી કરવામાં આવે છે. કોઈને જાણ ન થાય એની માટે એડ્રેસ સાથે બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી લખવાની હોય છે. ત્યાર પછી આપણે જોયું કે ઈમેલમાં તારીખનો ઉલ્લેખ જે છે એ અગાઉથી કરવાનો નથી. એટલે ઈમેલની પ્રથાને તારીખ અને જે સમય છે એ ઈમેલમાં આપોઆપ આવી જતો હોય છે. ઈમેલમાં વિષય અવશ્ય લખવો જોઈએ. ઈમેલમાં સંબોધન પણ હોય છે, પણ લખાણ એનું બહુ ટૂંકું ને સ્પષ્ટ હોય છે. આપણે કેમ પત્રની અંદર લખીએ છીએ એટલું લાંબુ લખાણ નહીં, પણ બહુ ટૂંકું અને સ્પષ્ટ હોય છે. ઈમેલ મોકલનારે પોતાનું નામ, કંપની અને સંપર્કની વિગતો અંતમાં લખવી જોઈએ. એના સહીનો ભાગ છે એ પહેલેથી તૈયાર હોય તો ઈમેલમાં આપોઆપ એ સામેલ થઈ જાય છે. ઈમેલમાં આપણે પત્રમાં જે રીતે જોડાણ મોકલીએ છીએ એ રીતે જ જોડાણ એટલે કે એટેચમેન્ટ મોકલી શકીએ છીએ, જેમાં લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો મોકલાવી શકાય છે. ઈમેલમાં કોઈ જોડાણ મોકલતા હોય તો પત્રમાં આપણે જે રીતે ઉલ્લેખ કરીએ છીએ બસ એ જ રીતે અહીંયા પણ આપણે એનો ઉલ્લેખ કરવાનો છે. અને લાસ્ટ છે કે ઈમેલ મોકલતા પહેલાં એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચવું અને પછી જ ઈમેલ મોકલાવવો જોઈએ. કારણ કે ક્યારેક સ્પેલિંગ એરર હોય અથવા તો કોઈ પણ જાતની ભૂલો છે તો એ ઈમેલની અંદર આપણે કોઈ સુધારા વધારા કરી શકતા નથી. ચાલો એના પછી આપણે ઈમેલના ઉદાહરણ જોયા હતા. એમાં આલ્ફા સાયકલ, ભરૂચ વતી હેલ્ધી સાયકલ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલ ખરીદવાનો ઓર્ડર આપતો મેઇલ લખ્યો હતો. અને બીજો મેઇલ આપણે જોયો તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
ગાંધીનગર વતી નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ છે, એટલે જે તે વિષયના લેખકોને જાણ કરતો આપણે ઈમેલ લખ્યો હતો. આ બંને જોયા પછી આપણે ઈ કોમ્યુનિકેશનના જુદા જુદા પ્રકાર તરફ આગળ વધ્યા હતા. જો એના જુદા જુદા પ્રકારોની વાત કરવામાં આવે તો આપણા અભ્યાસક્રમમાં મુખ્યત્વે 9 પ્રકાર આપેલા છે. એમાં ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ અને ઈ ગવર્નન્સ છે. ઈ કોમર્સમાં સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટના માધ્યમથી જે ખરીદ વેચાણની પદ્ધતિ થાય છે એને શું કહેવાય? ઈ કોમર્સ કહી શકાય છે. અને ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખાવી શકાય છે. વ્યાપારિક એકમ પોતાના દ્વારા વેચાણમાં મુકાયેલા ઉત્પાદન અને સેવાને જે તે વેબસાઇટ ઉપર અથવા ટેલિવિઝન ઉપર ઓનલાઈન આપવાનું જણાવે છે. એટલે કે ઓર્ડર જે છે ઓનલાઈન પ્લેસ થતા હોય છે. વેબસાઇટ ઉપર જઈ અને શું કરવાનું છે તો કે આપણે એને ઓર્ડર આપવાનો છે. મોબાઈલ ફોનની એપ્લિકેશન દ્વારા, ટેલિફોન દ્વારા કે SMS દ્વારા આપણે ખરીદ વેચાણ કરીએ છીએ. જેમાં નાણાંની ચૂકવણી કરવાની હોય તો ડેબિટ કાર્ડનો ઉપયોગ થાય, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ અથવા કેશ ઓન ડિલિવરી, કે જ્યારે આપણી પાસે નાણાં ક્યારે ચૂકવવાના? કે જ્યારે આપણા હાથમાં માલ સામાન આવે પછી. ઈ કોમર્સના કારણે વેપારનો વ્યાપ વધ્યો છે અને ગ્રાહકોના નાણાં અને સમયનો પણ બચાવ થાય છે. ઈ કોમર્સ વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી એટલે બિઝનેસ ટુ બિઝનેસ B2B અને વ્યાપારી પેઢીથી ગ્રાહક એટલે B2C બિઝનેસ ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ કસ્ટમર એટલે ગ્રાહકથી ગ્રાહક પણ કરી શકાય છે. નેક્સ્ટ જોયું તો ઈ બેન્કિંગ વિશે, તો કે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ ઉપરથી ખાતેદાર વ્યક્તિ એટલે કે ગ્રાહક જે છે એ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે. આ પ્રકારની બેન્કિંગ સેવાને ઈ બેન્કિંગ કહી શકાય છે. ઈ બેન્કિંગ છે બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે. મૂળ તો એ સેવા જ છે બેંકની, પરંતુ કેવી સેવા છે તો કે એ સેવા તમે સંપૂર્ણ રીતે ઇન્ટરનેટથી કરી શકો છો. ઈ બેન્કિંગને ઇન્ટરનેટ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ અથવા તો વર્ચ્યુઅલ બેન્કિંગ પણ કહી શકાય છે. ઈ બેન્કિંગની સગવડતા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને ઓનલાઈન નોંધણી કરાવવી પડે છે. એટલે એને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ તરીકે પણ ઓળખાય છે. હવે આવે છે ECS વિશે આપણે જોયું હતું, જેમાં ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ. એક બેંકમાંથી બીજી બેંકમાં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ખાતેદાર બેંકનો ગ્રાહક નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે અને ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. મોટી મોટી કંપનીઓ હોય એ પોતાના પગાર, પેન્શન, વ્યાજ, કમિશન, ડિવિડન્ડ આ બધું જ એ ECSથી કરતા હોય છે. બેંકના વ્યક્તિગત ગ્રાહકો માટે વીમાનું પ્રીમિયમ છે, ટેલિફોન બિલ છે, લાઇટ બિલ, માસિક હપ્તાઓ એટલે કે EMI આ બધું જ નાણાકીય વ્યવહારો જે થાય છે એની માટે ECSનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે RTGS, એનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. નિયત કરેલા જે નાણાં છે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો જે આદેશ આપવામાં આવે છે એ પછીના બહુ ઓછા સમયમાં અને એ જ સમયે બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય. આ પ્રકારની જે મળતી સર્વિસ છે ને ઓનલાઈન બેન્કિંગની સેવા એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એક આંગળીયા જેવી સિસ્ટમ છે. એમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, બેંકનું નામ શું છે, બેંકનો ખાતા નંબર શું છે અને IFSC કોડ, આટલી વસ્તુ જોઈએ છે. તેના પછી ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ, તો કે વર્ગખંડમાં બેસ્યા વગર અને સમય સ્થળના બંધન વગર તમે જે અત્યારે ભણી રહ્યા છો એને આપણે ઈ લર્નિંગ કહીશું. આ શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગ જે તમે અત્યારે જે ભણી રહ્યા છો એ બધું ઈ લર્નિંગ જ કહી શકાય છે. એમાં જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ ઉપર વ્યાખ્યાનો એટલે કે લેક્ચરના વિડીયો અથવા અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ આપી શકાય છે. ઓનલાઈન પરીક્ષા આપી એનું પરિણામ પણ મેળવી શકાય છે. ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. જુદી જુદી સ્થળે બેસેલી વ્યક્તિ કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ કરી દ્રશ્ય શ્રાવ્ય એ રીતે વિડીયો કોન્ફરન્સિંગ કરી શકે છે. ઈ ટેન્ડરિંગ જોયું હતું, જેમાં બાંધકામના કે મોટા જથ્થામાં ખરીદ વેચાણના કોઈ ઓર્ડર હોય તો એની જાહેરાત આપવામાં આવે છે અને ટેન્ડર ભરવામાં આવે છે. આખી ટેન્ડરિંગની પદ્ધતિ છે એ ઓનલાઈન કરવામાં આવે છે એટલે એને ઈ ટેન્ડરિંગ કહી શકાય છે. ઈ ઓક્શન એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થતી હરાજી કે જેમાં ભાવતાલ, ખરીદ વેચાણ આભાસી રીતે વર્ચ્યુઅલ બજારમાં થાય છે. જેમાં વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી એટલે B2B, C2C અને B2C આપણે વેપાર કરી શકતા હોઈએ છીએ. રસ ધરાવતો ખરીદનાર વર્ગ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાને જે ભાવ પોષાતો હોય એ મોકલી આપે, જેને ઈ ઓક્શન કહેવાય.
ઈ ફાઇલિંગ એટલે કે જે રીતે આપણે ફાઇલ બનાવીએ છીએ ડોક્યુમેન્ટની, એ જ રીતે કોમ્પ્યુટરની અંદર જે તે વેબસાઇટ હોય એની ઉપર નોંધણી કરવામાં આવે છે. કરવેરા વિભાગ હોય, મહેસૂલ વિભાગ હોય કે અન્ય સંસ્થાઓ હોય, એમાં જ્યારે તમારે ફાઇલિંગ કરવાનું હોય ત્યારે ઈ ફાઇલિંગ કરીને આધુનિક સેવાઓ આપણે કરીએ છીએ. એનો એક પાસવર્ડ હોય એટલે તમારા ડોક્યુમેન્ટ છે એ સિક્યોર રહી શકે. ત્યાર પછી ઈ બુકિંગ છે, તો આપણે ક્યાંય પણ જઈએ છીએ તો ઈ બુકિંગ કરીએ છીએ, ઈ રિઝર્વેશન પણ કરીએ છીએ અને એ ટિકિટ આપણા મોબાઈલમાં આવી જાય છે ને આપણે કાગળ ઉપર પ્રિન્ટ કરીએ છીએ. જેમ કે રેલવે કે વિમાનની મુસાફરી કરતા હોય, બસની મુસાફરી કરતા હોય, ત્યાર પછી સિનેમા અથવા કોઈ પ્રોગ્રામની ટિકિટનું બુકિંગ અથવા આરક્ષણ આપણે અગાઉથી કરી શકતા હોય. તો આ ઈ બુકિંગ માટે આપણે જ્યારે નાણાં ચૂકવવાના હોય તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગથી કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઈ સ્ટેમ્પિંગ, આપણે જેને કહીએ છીએ. ઈ સ્ટેમ્પિંગ એટલે કે એક એવી પદ્ધતિ કે જેમાં ઘર કે જમીન જ્યારે આપણે વેચવાનું હોય, તે ખરીદવાનું હોય, ત્યારે આપણે ભાડા કરાર કરતી વખતે કોઈ સોગંદનામું તૈયાર કરવાનું હોય તો વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. અને સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કોમ્પ્યુટર આધારિત અને સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ કહેવાય છે. અને લાસ્ટ છે આપણું ઈ ગવર્નન્સ, કે ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવા અને એને લગતી જે સેવા છે અથવા એની માહિતી છે એ દેશના છેવાડાના માનવી સુધી પહોંચે એના માટે ઝડપથી, વહીવટી રીતે, પારદર્શક રૂપે જે આ સેવાઓ આપવામાં આવે છે ને ઈ ગવર્નન્સ કહેવાય છે. કોઈ પણ સરકારી યોજના હોય એની માહિતી જેને છેક સુધી પહોંચે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે અથવા રેશન કાર્ડ, એની માહિતીઓ અત્યારે એની અંદર જે ચેન્જીસ થઈ રહ્યા છે, જે સુધારા વધારાઓ થઈ રહ્યા છે, નામ કમી કરવા, નામ સુધારવા, નામ ઉમેરવા, આ બધી પ્રક્રિયા અત્યારે તમને ખ્યાલ છે કે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે એટલે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે. તો એની જે આ બધી માહિતીઓ લોકો સુધી પહોંચાડવી એને ઈ ગવર્નન્સ કહેવાય છે. અને આખી પ્રક્રિયા પાછી ઓનલાઈન થઈ શકે છે અને ઈ ગવર્નન્સ કહીએ છીએ. તેના પછી આપણે ઈ કોમ્યુનિકેશનના ઉદાહરણો જોયા છે અને આપણે આ ચેપ્ટર હવે પૂરું કરીએ છીએ. તમારે શું કરવાનું છે હોમવર્કની અંદર, જે આ 4 પત્ર લખવાના આપ્યા છે પેજ નંબર 69 ઉપર, આ 4 પત્રો તમારે લખવાના છે, જેમાં આપના વિસ્તારમાં રોડ તૈયાર કરવા માટેનું ઈ ટેન્ડર તૈયાર કરવાનું છે. બીજું ઈ ગવર્નન્સ દર્શાવતું એક ઉદાહરણ, જે આપણે મુખ્યમંત્રીની યોજના જોયું ને ઈ ગવર્નન્સનું એક ઉદાહરણ છે. ત્યાર પછી ધોરણ 12ના અભ્યાસક્રમની જાણકારી આપતો ઈમેલ એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર વતી શાળાના આચાર્યને લખવાનો છે. અને પછી છે તમારી શાળામાં 100 કોમ્પ્યુટર ખરીદવા માંગો છો તો કોમ્પ્યુટર વેચતી જાણીતી કંપનીને તમારી શાળાના આચાર્ય વતી ઈમેલ લખો. તો આ લખવાનું છે અને આ ચેપ્ટરને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ફરીથી આપણે રિવિઝન કરીશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.